અરે રે બોલાવલી પાલખ માની દુર પૂજવા લીધો તમે વાસ પણ દ્વારકાના દેવણે ઉતરે માં મોમાય તારી આરતી ઓલા બાવન ગજુ ના મળી ફરકે તારા વાવટા પણ ભગવાન મારો દ્વારકાનો નાથ મળી તારી જેની સેવા કરે માલિકો મારા મોબાઈલ ના ભુવા હવે કોઈ લાંબી આંગળી કરે અરે મારી બંધુઆની મોબાઈલ બોલી જાય અરે મારા કોઈ મારા ભુવા હવે કોઈ આંબી આંગળી કરી જાય અરે મારા ભાઈ કરી મારી નો નાખું ને તો બંધુઆની મોબાઈલ નો મારી મોબાઈલ નો
જા ભલે મારી સોનાપુરી વાઢારી ભૂટ સામે જણ ઝઘડા મોય માતાજી બુટલે કાટોડિયાની નાગબાઈ તને હાઈલાઈટ નો કહેવાય ક્યાં ગઈ મારી થાપાવાળી મારી કાટોડિયાની નાગબાઈ મહિને જારા હાલો આ બાજુ હાલો હમણાં તું જોતો ખાલી નાવાનો જ વારો આવો બીજો પ્લગ નથી બોજ નથી સાઉન્ડ વાળો ભેગું મારું નહીં આવે એને શું બોલો બાઉન્સ વાગે ને મારો પાવર ક્યાં લગભગ ઓલો મંદિરમાં છે પાછળ મગજમાં ન પછી અહીંયા હોય ને એટલે બોલાવી લઈએ એટલે આ બાજુ આવી જાય એક જ છો તમે બે જણા ના એક જ અમારે ઓર્ડર જેવા અત્યારે માર ખાયો મારા હાથનો ફોન ઉપાડતો નથી લઈ આવતો ને આમને તેમને ગમે ત્યાં મને કાકા ફોન જ નથી ફોન જ ન લાગ્યો પણ તારો હાલે જોઈ લે ને કેટલા વાગે કર્યો જો હું ગયો હાલે આ બાજુ ઉતારી લાલો વીરવાવ 3 ને 14 કર્યો હા હું ગયો લાગ્યો નહીં તારો ફોન મોવડી ચોકડીએ 10 મિનિટ ઉભો રહ્યો શું છે મજામાં શું કરે આવું ખબર આવું ન ખબર આવું ખબર આટી જતી એમ આપીએ છોડે હવે આટલી જ છોડે હવે રાખે ને જાજો ટાઈમ થઈ ગયો બેટા હવે આ બે ભાઈ સામે લોકલ લે પછી આ તાર પપ્પાની પૈકી લાગી ને લેવું
રમેશભાઈ હું તો બાકી નથી એમ થઈ ગયું તો બોલ બહુ મસ્ત લાગે કેને હવે હાંજે પહેર લે ચેનો ન પહેરવાનો દર્શન કરવા આમાં કાંઈક જગ્યા મળે તમે ડીજે વાળાનું બોલ્યા એક મિનિટ તમે હું કીધું ડીજે વાળાનું રમેશભાઈ રોકાવાનું હો હા ચાલે એનો જ લેજો અત્યારે આ કાંઈ હાલ દીકો તો પપ્પા કે આયા તો એક ફોટો આપણે લઈ લઈએ ચાલો લોમ તો કોઈ નથી સમજતા વાત કરે તો કેવું ચાલો વાડી ફરતી મારા વીરાવાડ એ ઓલો હુમર કંધો કોઈને મારા વીરા હાયરો નો પણ ચાબુકને કોયડો લીધા મારા વીર ખેતના હાથમાં બોલો બોલો મારો ધારાનો મામો માયાદાર કોઈની એમ કહેવાય કે જૂનાગઢની અંદર હારે ગઈ ને અરે એની માવતરની મોમાઈને મારી પૈણીને મારી દુવારમાં જાવ ને એટલે એ માં મોમાઈ મારી તારા નામના મારે એક ધુપેલિયા કરવા છે પુરજા દીકરી દુવારકામાં પૈણીને ગઈ ને એટલે હાંગરા વાઢેરનું રાજ હાંગરા વાઢેરને પૈસા વિના ચકલાને ફરકાય નહીં એ પાણી નો પીવાય બાબુ અરે દેવ ધર્મને કોઈ માતાજીને કોઈ ભગવાનને હાંગરો વાઢેર માને નહીં અને રાતના 12 વાગ્યા ને એટલે હુરજા દીકરી એક હાથની અંદર ધૂપીલી લઈ તું હી મોમાઈના જાપ જપે બાબુ આ બાજુ હાંગરા વાઢેરને ખબર પડી કે મારા પ્રજા સિવાય ચકલાને ફરકાય નહીં અરે પાણી નો પીવાય આ ઝાલરનો અવાજ અરે આ ધૂપનો અવાજ ક્યાંથી ના આવે બાપ તેથી પોતાના સિપાહીને જોવા મોકલા ને તો હુરજા દીકરી એક આંખમાં અહુડા હાલ્યા જાય અને માં મોમાઈને બાપ જાપ જપ્યો અરે બાપુ તમે જૂનાગઢની અંદરથી જે દીકરીને પૈણી લઈ આવ્યા ને એ માતાજી મોમાઈના ધૂપેલિયા કરે છે તેથી હાંગરા વાઢેર એક હાથની અંદર પેડ પાયેલો કોયડો એક હાથની અંદર એ દીકરીના ચોટલો જાલી અને મેળ પાયેલા કોયડાનો એ માર મારે બાપુ તેથી હુરજાની આંખમાંથી આહુડા પડી ગયા કે મારા બાપ આગળ લાખોની મારી મિલકત હતી ને તો મારી મેને માંગી નહોતી પણ તારા કરતા એ માં મોમાઈ હું ભગવાન ભોળાનાથની ભક્તિ કરી હોત ને તો મારે માર ખાવાના દી નો આવે તો મારી મોમાઈ એ હુરજાના પલક આગળ આવી તમા મારી દીકરી
જેના કાપડે હું કદાચ મોમાઈ ગઈ હોય ને અને મારી કદાચ દીકરીના આફુડા પડે જો મોમાઈ હાલતી નો થાવ ને તો તારા વડવાના વ્યવહારની હું મારા મોમાઈ નો કરવા લાખ રાવો તો અહીં રાખો છે માતાને અહીંયા લાખ અહીંયા ખરેખર માતા સાંભળવું જોઈએ
હવે એમને ઓલા બધા જવાબ છે માતા ભગવતી કે અમારે સારી કાલા ઓલા કરી બાળક માફ અહીંયા જાણ લીધું હવે અહીંયા જરાઈ ગયું કળા જાળ લીધી પેલા આજ ઉછળો આજ લેનો માને ઈસય અમારા આંગણે આજ કંચન વસે મેર બાપો આ તો એક માનો મેરાવણ ભેગો થયો બાપ આજનો લાવો લીજીએ અને કાલની કેને ખબર જાણતા સતા જણાયું ને મારા ઝાટકીજીના નાતે એ કાલ હવાર બાપા શું થવાનું એટલે આજ આનંદ આજ ઉછળો પછી આજ લેનો માને ઈસય અમારા આંગણે આજ કંચન વસી ગયા છે મન પેલા તન ઉજડા અરે મન પેલા તન ઉજડા ઈથી ભલાતો કાક ઈ બગલા સરખી પાક જેના તન મન રંગ ભાવ ભરોસો એમ થઈ જાય ને ભેગું એટલે માતાજી નાનો માણવા થાય ભાઈઓ મારો તારાનો માં ખોડિયાર મળ્યા માતાજીના શરીરની અંદર અને ભુવાના શરીરની અંદર માતાજી અને કદાચ એ ભુવાના શરીરની અંદર માતાજી નો આવે ને એટલે માતાજીના માણધારી ભુવા એટલું કહેતા હોય કે એ માડી આ તો અમારા વડવાએ માડી તને કે વેચી નાખી અને કાતો માડી તને કે વડાડે મેલી દીધી અને કાતો માડી 5-25 માં તને વેચી નાખી હોય અને કાતો કોઈ સાંભળું દેશના કામણગારા લઈ ગયા હોય એટલે એકવાર મારી ખોડિયાને બોલાવું અને આવી જો ખમા બાકે ને તો મારા માનવાના માયતા ભયા છે બાપા બીજું બોલું ને કુંભાર વાગ્યા ધોય ને વાહ મારી વાહ બોલો મારી બસની દેવ બોલો મારી બસની દેવ બોલો તનની જાણો તારા મનની જાણો હું તો જાણું જો ને આકાશ પાતાળની વાત હજી ભૂખતા નહીં રોકો છે બધા દુનિયાના ભૂવા આવે ને મારો ભૂખ તો અહીંયા ભોગતો નથી અત્યારે આખોડિયા કોણ છે અને હાલ કેવાનો માતાજી વડાડનો
મારી કૈલાસમાં અને આ ભાના ગઢમાંથી ધર્યું ઉતર્યું હાથ મારી ખોડિયાલ તારનો માતાજી વાયા હાથની કાગસિયો કરી નાખી. અરે માડી અમારા વડવાએ માડી અમારા કુંભાર વરિયાના વડવાએ માડી તારી વાહે માડી મીઠાની પથારી કરી, માડી ડાભરાની પથારી કરી. જોગ માયા માડી વર્ષોના વાળા વીતી ગયા. માડી એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં માડી ભાદરવું. અરે દુનિયાની અંદર મારી ખોડિયાલે હાલ નો કહેવાય બાબુ. છોકરું 100 મહિનાનું મને ખોડિયાલે એકવાર યાદ કરે, પારકા પાદરની અંદર કદાચ જાય અને એકવાર મને ખાલી ખોડિયાલે એમ કહે ને કે ધોળજે માડી અને જો બીજી ઘડી જવા દઉં ને તો તમારા વડવાના વ્યવહારની ગાડી ખોડિયાલ નો પણ જેના વડવાએ કદાચ ખોડિયાલે ભેજી હોય ને અરે જેના વડવાએ કદાચ ખોડિયાલને જમાડી હોય ને, અરે એના કુટુંબની અંદર કોઈને ભલા માણા હાલ નો કહેવાય. અને મહેશભાઈ જેના વડવાએ માતાજીને વેચી ખાધી હોય ને એ માતાજી નો આવે ત્યાં તો મારા ભૂતળા ધોણે હો. પણ એકવાર કદાચ મારા કુંભાર વળી આવ, એકવાર મારી ખોડિયાલના થઈ જાવ અને એકવાર મને ખોડિયાલને પૂછવા બેસી જાવ. અને કદાચ નાના હોય, 5 વર્ષની ઉંમર હોય, 6 વર્ષની ઉંમર હોય અને ઉંમરની અંદર કદાચ ખવરાયું હોય અને 100 વર્ષનો ગઢાવું નહીં ને તો ગાડી ખોડિયાલે બોલની ખોડિયાલ ઉમલ દે કે મારી બારો ઓટિયાની બરલ આજ મારી ઠાઠણીએ મારી હું તો ઠરો નોય રોયલ મારી દીકરી જદી હારી રાય મારા આહુડે જદી નો આવી ખોડિયાલ તેની ગળતરામાં રોકાઈ ગયો ને માં ખોડિયાલ મારી પારકા ગામના પદરમાં વેલી ખોડિયાલ મારી ભાગ્યનું મનીષ નાય પણ પારકું પાદર કેને કહેવાય આજથી આપણે કાલાવડ જાવી અને ત્યાંથી રાજકોટ જાવી એના પારકું પાદર નો કહેવાય પારકું પાદર કેને કહેવાય કે માતાજીનો માળા ધરી ભૂવો થાપવા બેસી જાવ માતાજી એ ભૂવાનું કાંડું ચાલે ને એટલે 5
ખોટના ભુવા અને કલપના ભુવા એ બાલાધારી ભુવાને મેલા મસાણમાં શાસન નાખવા લઈ જાય ને એને પારકું પાદર કહેવાય. ત્યારે માતાજીને એટલું કે મારી બે ડગલા મોર રહી દે મેલા મસાણમાં મારી કોક વાજા હોય કોક વિજાગરા હોય કોઈ કામરૂ દેશના કામણગારા હોય ને તેથી મારી મને ઊભો નહીં થવા દે. અને તેથી જેના વડવાએ કદાચ ભલા મોળા મારી ભુવાને લઈ જાવ ને એટલે માતાજી એટલું કે કદાચ મેલા મસાણની અંદર તો નહીં કદાચ જાગતું સંસાર હોય એની અંદર કદાચ શાસન નહીં ભુવા અને તારા વાજા વિજાગરાને કદાચ પુત્રા ઘા માથે કરે અને જો કદાચ ડગલું ભરવા દઉં ને હું તારા વડવાની ગાડી ખોડિયા ન ગઈ. એ
છે કાનોડાની પ્રીત છે મીઠ માની